અમારી સ્કૂલનું નામ છે પીએમસી અમારી સ્કૂલ મહાલ. અમે અહીં પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટનો હેતુ છે પ્રાકૃતિક ખેતીની સાથે આવકના સ્ત્રોતમાં વધારો કરવો. હવે આ પ્રોજેક્ટમાં એક ખેડૂત પરિવારના ખેતીનું વસ્તુનું બતાવવામાં આવ્યું છે. અહીં એક ઘર બતાવવામાં આવ્યું છે, તેમજ ગાયના રહેવા માટેનો તબેલો બતાવવામાં આવ્યો છે, તેમજ આ જે ખેડૂત છે તેની પાસે પાણીના સ્ત્રોત તરીકે કૂવો છે કે જેના દ્વારા તે ખેતરમાં સિંચાઈ કરી શકે છે. ત્યારબાદ અહીં એક ખેતર છે. આ ખેતર સંપૂર્ણ પ્રાકૃતિક રીતે અને તેમાં કોઈ પણ જાતના ખાતરોનો ઉપયોગ કર્યા વગર તે ખેડૂતે તેને જાળવી રાખ્યું છે. આ ખેતરના કેટલાક ભાગો પાડવામાં આવ્યા છે. સૌપ્રથમ તો આ ખેડૂતે પોતાની ખેતી અલગ અલગ રીતે કરી છે, જેમાં કિચન ગાર્ડન, વેલાવાળા શાકભાજી, આંબાવાડી, ધાન્ય પાક, મિશ્ર પાક, કઠોળ તેમજ મિલેટ પાક. હવે આ ખેતી કરવા પાછળનો એક ફાયદો એ છે કે હવે આપણે જોઈ શકીએ છીએ કે આબોહવા કાયમ રીતે પલટાયા કરે છે. હવે ધારો કે આ ખેડૂતે ખેતરમાં એક જ પાક કર્યો હોત તો તેને જો આબોહવા તેના વિરુદ્ધ હોત તો તે પાક નષ્ટ થઈ જાત, તો ખેડૂતને આર્થિક રીતે પણ અને પોતાના ઘરનું જીવન નિર્વાહ ચલાવવા માટે પણ નુકસાન થત. પરંતુ આ ખેડૂતે અહીં અલગ અલગ પાકો કર્યા છે. ધારો કે તેનો એક પાક નષ્ટ થઈ જાય, બીજો પાક નષ્ટ થઈ જાય, પરંતુ સંપૂર્ણ તો નષ્ટ થાય, એટલે તેને પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે અને આર્થિક રીતે સહાય થવા માટે તે પાક ઉપયોગી થઈ શકે છે. હવે આ ખેતરમાં તેમને રસાયણનો ઉપયોગ કર્યો નથી. સંપૂર્ણ રીતે પ્રાકૃતિક ખેતી કહી શકાય છે આને, કારણ કે તેની પાસેની ગાય છે તે ગાયના ગોબર ગૌમૂત્રમાંથી ખાતર બનાવી શકે છે, તેમજ તેના મૂત્રનો ઉપયોગ કરીને તેની દવાઓ બનાવીને તે જંતુનાશકો વગેરેને દૂર કરી શકે છે. પછી આ ખેતરમાં આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતે પોતાના ખેતરની આજુબાજુ વૃક્ષો દ્વારા આંબાવાડી કરેલી છે, તેમજ વૃક્ષો દ્વારા વનીકરણ કરેલું છે, જેથી જમીનને રક્ષણ મળી રહે છે, જમીન જકડાઈ રહે છે. આથી તેને વરસાદના સમય પણ જ્યારે ધોવાણથી થવાથી અટકાવી શકાય છે. પરંતુ આ પ્રોજેક્ટનો મૂળ હેતુ તો એ જ છે કે ખેડૂત પોતાની પ્રાકૃતિક ખેતી કરે, પરંતુ ખેતીની સાથે સાથે તેના જીવન નિર્વાહ માટે, આવક માટે તેના સ્ત્રોતોમાં વધારો થાય. આથી આપણે આબોહવાને અનુલક્ષીને પાક લઈ શકીએ. એક જ પાક ન કરવો જોઈએ ખેતરમાં, કારણ કે તેના દ્વારા તેને નુકસાન પણ વેઠવું પડે છે. આથી અલગ અલગ પાક કરવાથી જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે, તેમજ તે પાકના કીટકો અને જંતુનાશકોનું પણ નિયંત્રણ ઓછું હોય છે. તેમજ ખેડૂતને એક જ પાકની પાછળ જો નુકસાન થાય તો તેનું સંપૂર્ણ ખેતી પાછળ નુકસાન થઈ શકે છે. તેથી અહીં અલગ અલગ પાક કરવામાં આવ્યા છે. હવે બજારમાં જોઈએ તો અલગ અલગ પાકોની વેચાણ કિંમત પણ અલગ અલગ હોઈ શકે છે. આથી તે વધુ કિંમત ધરાવતો પાક પણ લઈ શકે છે કે જેનાથી તેને નફો મળી શકે છે. છેલ્લે આ પ્રવૃત્તિનો હેતુ આટલો જ છે કે ખેડૂતે પોતાનો નફો કઈ રીતે કરવો છે. પોતાનું જીવન નિર્વાહ તો કરે જ છે ખેડૂત, પરંતુ તે જીવન નિર્વાહની સાથે ખેતીમાં તે પોતાની આર્થિક રીતે સુધારી શકવા માટેનો આ પ્રયોગ બનાવવામાં આવ્યો છે.